નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રકરણ 2 પૂરું થયું અને એની અંદર કઈ કઈ થિયરીઓ અગત્યની છે, અગત્યની થિયરી લગભગ આપણે ચર્ચામાં લીધી છે. તો તમારે થિયરીઓ તૈયાર કરવાની. જેટલી થિયરીઓ છે એને આધારિત દાખલાઓ પણ એટલા જ બધા છે. આપણે બધા જ દાખલાઓને ગણવાનો અહીંયા પ્રયત્ન નહીં કરીએ, કારણ કે બહુ સમય જશે. મને જે લાગશે એ સમજાવવાનું. કેટલાક છે એ તમને હું સીધા સૂત્રો આપીશ અને કેટલાકમાં માત્ર એવું કહી દઈશ કે આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. જે અગત્યના લાગશે, જે વધારે સમજાવી શકાય અથવા તો તમને ખ્યાલ ન આવતો હોય એવાને હું પ્રથમ અહીંયા સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ. તો શરૂઆત છે અને એમાં આપણે પહેલા સમજી લઈએ કે ભાઈ કેવી રીતે સ્ટેપ મૂકીને દાખલા ગણવાના છે. તો પ્રથમ તમારો જે પ્રશ્ન છે 2.1 કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. એટલે આપણે એવું કરવાનું છે કે ભાઈ 1 ગ્રામ વજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે, આનો મતલબ આવો થાય. તો આપણી પાસે હવે ઇલેક્ટ્રોનનું વજન આપણને ખબર છે કે ભાઈ કિલોગ્રામની અંદર આપણને જે મૂલ્ય આપેલું છે એ મૂલ્ય તમારું 9.109 ઇન્ટુ 10⁻31 kg. આ જે છે એ 1 ઇલેક્ટ્રોનનું વજન છે. આટલું આપણને ખબર છે, આપણે જોઈ ગયા છે શરૂઆતમાં, એટલા માટે. તો આટલા કિલોગ્રામ 1 ઇલેક્ટ્રોનનું વજન છે. તો 1 કિલોગ્રામ, આપણે 1 કિલોગ્રામને બદલે ગ્રામમાં પૂછ્યું છે એટલે આપણે ગ્રામમાં રૂપાંતર કરવાનું રહેશે. ફેર આટલો જ છે, તમારે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવાના, કારણ કે આપણે 1 ગ્રામ ઇલેક્ટ્રોનનું વજન પૂછ્યું છે એટલા માટે. તો અહીંયા આટલો ચેન્જ થશે. તો કિલોગ્રામને ગ્રામમાં ફેરવીશું તો 9.109 ઇન્ટુ 10⁻1000 વડે ગુણીએ છીએ એટલે 31 ને બદલે થઈ જશે -28 ગ્રામ. આ 1 ઇલેક્ટ્રોનનું વજન થઈ ગયું. કિલોગ્રામને ગ્રામમાં રૂપાંતર કરવા જ પડે. ચાલો, હવે આપણું પદ છે 9.109 10⁻28 ગ્રામ 1 ઇલેક્ટ્રોનનું વજન. તો 1 ગ્રામ કેટલા ઇલેક્ટ્રોનનું વજન? તો આના પરથી હવે 1 ભાગ્યા 9.109 ઇન્ટુ 10⁻28 કરીએ અને ગણતરી કરીને જે જવાબ આવશે એ તમારો છે 1.098 ઇન્ટુ 10⁻27 ઇલેક્ટ્રોન. શરૂઆતના દાખલા સહેલા છે, આરામથી ગણી શકાશે. એમાં જ બીજો પ્રશ્ન, 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. ઇલેક્ટ્રોન 1 મોલ હોય એનો ભાર, એટલે એના ઉપર કેટલો વીજભાર થશે તે, અને તેનું દળ એટલે વજન શોધવાનું છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર કેટલા થાય? તો કે 6.022 ઇન્ટુ 10⁻23 ઇલેક્ટ્રોન થાય. આપણને પહેલી આ ખબર હોવી જોઈએ. એટલે કુલ આટલા ઇલેક્ટ્રોનનું વજન અને આટલા ઇલેક્ટ્રોનનો ભાર, આ બે વસ્તુ આપણે ગણવાની. ચાલો પહેલા ભાર પર જઈએ. તો 1 ઇલેક્ટ્રોનનો ભાર 1.6022 ઇન્ટુ 10⁻19 કુલમ છે. તો 6.022 ઇન્ટુ 10⁻23 ઇલેક્ટ્રોનનો ભાર કેટલો? 1.6022 ઇન્ટુ 10⁻19 ઇન્ટુ 6.022 ઇન્ટુ 10⁻23. ચાલો ગુણાકાર કરીશું. તો ગુણાકાર કરવાથી જે જવાબ આવશે 9.648 ઇન્ટુ 10⁻4 કુલમ. આ તમારો 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર થયો. બીજો જવાબ, 1 ઇલેક્ટ્રોનનું દળ 9.109 ઇન્ટુ 10⁻31 kg. તો 6.022 ઇન્ટુ 10⁻23 ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો આ પણ ગુણાકાર 9.109 10⁻31 ગુણ્યા 6.022
10⁻23 ગુણાકાર કરીશું તો જવાબ આવશે તમારો 5.485 into 10⁻⁻7 kg. હવે સરળ દાખલા છે. પ્રશ્ન નંબર 2.2 એમાં પ્રથમ પ્રશ્ન, મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. હવે મિથેન છે એટલે સૂત્ર થાય CH4. આ મિથેનનું સૂત્ર થયું, CH4 તરીકે આપણે દર્શાવીશું. અને આના બરાબર 1 મોલ ગણવાનો. હવે 1 મોલ મિથેન જે છે એમાં 1 કાર્બન અને 4 હાઇડ્રોજન છે. મોલમાં જ ગણવાના આપણ. 1 કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે એનો મતલબ કે 1 મોલ કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન, 1 મોલ હાઇડ્રોજન એમાં 1 ઇલેક્ટ્રોન, એવા કુલ 4 ગુણ્યા 1 એટલે 6 ઇલેક્ટ્રોન કાર્બનના અને 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના, એટલે કુલ 10 ઇલેક્ટ્રોન 1 મોલ મિથેનમાં છે. અને આ પણ તમારા મોલમાં જ ગણાશે. 1 મોલ મિથેનમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનના મોલ તમારા 10 થયા. હવે આપણને ખબર છે કે ભાઈ 1 મોલ બરાબર 6.022 into 10⁻23. તો 10 મોલ માટે કેટલા? 6.022 into 10⁻23 ગુણ્યા 10 માટે 6.022 into 10⁻24 ઇલેક્ટ્રોન 1 મોલ મિથેનમાં હશે. સીધી ગણતરી. બીજો પ્રશ્ન એમાં કાર્બન 14 એટલે અહીંયા કાર્બન છે તમારો, એનો પરમાણુ ક્રમાંક 6 જ છે પરંતુ દળાંક 14 આપ્યો છે. કાર્બન 14 ના 7 મિલીગ્રામમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા, કુલ ન્યુટ્રોનનું દળ, આ બે વસ્તુ ગણવાની છે. અને એની અંદર પાછું તમને ન્યુટ્રોનનું દળ આપી દીધું છે 1.675 10⁻27 કિલોગ્રામ. એટલે આ જે છે તમારું એક ન્યુટ્રોનનું દળ થયું. આપણી પાસે કાર્બન 14 છે અને કાર્બન 14 છે એટલે એનો મતલબ થયો કે 1 મોલ તમારું કાર્બન હોય એનું વજન તમારું છે એ 14 ગ્રામ ગણવાનું. તો અહીંયા તમારી પાસે પહેલું તો વજન ગ્રામમાં એને બદલે મિલીગ્રામમાં આપ્યું છે. 7 મિલીગ્રામ કાર્બન 14, આ પણ કાર્બન 14 ની જ વાત છે, બરાબર. હવે મિલીગ્રામને આપણે પહેલું ગ્રામમાં કન્વર્ટ કરવું પડશે, એટલે ગ્રામમાં ફેરવીશું તો આ થઈ જશે તમારા 7 into 10⁻³ ગ્રામ. આ કાર્બન 14 થયા. 14 ગ્રામે 1 મોલ, તો આટલા ગ્રામે કેટલા મોલ? કારણ કે આપણને 1 મોલની અંદર કેટલા તમારા ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય એને સમજી શકીએ છીએ, એટલે મોલ પરથી આપણે ગણતરી કરી શકીએ. તો એ આધારે અહીંયા આપણી પાસે જે પણ ગણતરી છે એ ગણતરી હવે આપણે મોલને આધારે અહીં કરીશું. તો તમારી પાસે અહીંયા 14 ગ્રામ કાર્બન 14 માં રહેલ ન્યુટ્રોનની સંખ્યા, તો 14 ગ્રામ એટલે 1 મોલ થયો, અને 1 મોલની અંદર કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તો A બરાબર Z પ્લસ N પ્રમાણે તમારી પાસે Z નું મૂલ્ય છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 આવે, N નું મૂલ્ય તમારે બાકી રહેશે. તો આના પરથી તમે N બરાબર લખવાના છો અહીંયા 8. 14 ગ્રામ કાર્બન 14 માં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો કે 8. આ મોલમાં ગણીશું આપણે. 8 તમારા ન્યુટ્રોન છે, આવું થાય. બરાબર. તો આપણી પાસે પદ થઈ ગયું 14 ગ્રામ કાર્બન 14 માં
8 આ ન્યુટ્રોનની સંખ્યા છે અને એ પણ આપણે મોલમાં ગણવાની. 8 મોલ આ ન્યુટ્રોન છે, પાછા n મોલ ના ગણતા. n ની સંખ્યા એટલે ન્યુટ્રોનની સંખ્યા છે. 8 મોલ છે. આપણે તો સંખ્યા એટલે કુલ સંખ્યા શોધવાની છે, એટલે 8 ગુણ્યા હું 6.022 ઇન્ટુ 10⁻23 લખી દઉં છું, જેને કારણે 2 વાર પદ મૂકવું ના પડે. આટલા કુલ ન્યુટ્રોન થાય. બરાબર છે? ન્યુટ્રોન. તો 7 ગુણ્યા 10⁻³ ગ્રામમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? હવે આ સીધો ગુણાકાર છે ને, ગુણાકાર કરીને તમે જવાબ લાવો તો તમારો જે જવાબ આવે એ તમારો જવાબ છે 24.088 ગુણ્યા 10⁻20. આ તમારો પહેલો જવાબ થશે કુલ ન્યુટ્રોન. આપણે પદ મૂકી દેવાનું. 8 ગુણ્યા 6.022 10⁻23 ગુણ્યા 7 × 10⁻3/14 અને એના પરથી આ જવાબ આવશે. આપણો ટાઈમ બચે એટલા માટે હું થોડીક ટૂંકી રીત વાપરું છું. આ થઈ ગયું તમારું સંખ્યાની વાત. હવે તમારો બીજો જવાબ છે ન્યુટ્રોનના દળની વાત. તો આપણી પાસે કુલ ન્યુટ્રોનની સંખ્યા આવી ગઈ. હવે એક ન્યુટ્રોનનું વજન એ છે તમારું 1.675 ઇન્ટુ 10⁻27 kg. એક ન્યુટ્રોનનું વજન આટલું છે. માટે કુલ આપણી પાસે જે ન્યુટ્રોન આવ્યા 24.088 ગુણ્યા 10⁻22 ન્યુટ્રોનનું વજન કેટલું? આ તમારું પદ થશે. તો ગુણાકાર જ છે. 24.088 ગુણ્યા 10⁻22 ગુણ્યા 1.675 ગુણ્યા -10⁻27. અને એ તમે જે ગુણાકાર કરશો અને ગુણાકાર કરવાથી તમારો જે જવાબ આવશે -4.035 ઇન્ટુ 10⁻6 kg માં આવશે. -24.088 ગુણ્યા 10 આ આપણા 20 છે. 20 છે, ભૂલ ના થાય. 24.088 ગુણ્યા 10⁻20 કુલ ન્યુટ્રોન અને એક ન્યુટ્રોનનું દળ 1.675 10⁻27. તો 24.088 ગુણ્યા 10⁻20 ન્યુટ્રોનનું વજન કેટલું? ગુણાકાર કર્યો તો 4.035 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ આ તમારા કુલ ન્યુટ્રોનનું દળ આવશે. આગળનો પ્રશ્ન, એસટીપી 34 મિલીગ્રામ NH3 માં કુલ પ્રોટોનની સંખ્યા અને કુલ પ્રોટોનનું દળ ગણો. પ્રોટોનનું દળ 1.673 10⁻27 કિલોગ્રામ છે. એમ તો આપણો આ ઉપરના જેવો જ કાર્બન 14 વાળો છે એના જેવો જ, માત્ર ન્યુટ્રોનની જગ્યાએ પ્રોટોન છે અને વજન તમારું 7 મિલીગ્રામની જગ્યાએ 34 છે. કાર્બન 14 ની જગ્યાએ NH3 છે. બાકી બધું એનું એ જ રહેવાનું, એટલે તમારા સ્ટેપ એના જ રહેશે. એટલે હું તમને જે જરૂરી છે એ જ વસ્તુ સમજાઈશ, બાકી જવાબ સીધો લખી દઈશ. એસટીપી આપ્યું છે એ તમારો છેલ્લે જે પ્રશ્ન બુકમાં છે કે ભાઈ આમાં તાપમાન દબાણમાં ફેરફાર થાય તો આ મૂલ્યમાં ફેરફાર થશે, એના માટે છે. તો એ હું તમને પહેલા જ કહી દઉં કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છે એ તાપમાન દબાણ સાથે કોઈ સંબંધ ધરાવતા નથી, એનાથી સ્વતંત્ર છે. તમે ગમે તેટલું તાપમાન દબાણ, હા ઇલેક્ટ્રોનની શક્યતા ખરી કે ભાઈ વધારે તાપમાન આપે તો એ ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બહાર જઈ શકે, પરંતુ આ તો પ્રોટોનની વાત જે કેન્દ્રમાં છે અને એની સાથે કોઈ સંબંધ નથી, એટલે એના મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય. આ તમારો સીધો જવાબ તમે લખી શકો. આપણે હવે જે બીજા ગણતરી કરવાની છે એને જોઈએ. 34 મિલીગ્રામ NH3 ની વાત છે. તો પહેલું તો NH3 એટલે તમારું આ જે છે એ 17 ગ્રામ થયો અને 17 ગ્રામ NH3 આ તમારો 1 મોલ થયો.
આપણી પાસે એની જગ્યાએ 34 મિલીગ્રામ છે અને 34 મિલીગ્રામને પહેલા તો ગ્રામમાં ફેરવવા જ પડે, એટલે 34 ગુણ્યા 10⁻³ ગ્રામ થઈ ગયા. આ NH3 તમારા જે છે એનું વજન થઈ ગયું. હવે NH3 છે એમાં નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે એનો મતલબ 7 પ્રોટોન છે. હાઇડ્રોજન એનો પરમાણુ ક્રમાંક, તો એની અંદર પ્રોટોનની સંખ્યા આપણે 1 ગણીએ તો એવા 3 પ્રોટોન, એટલે 7 ને 3 10 મોલ આપણે 1 મોલની અંદર ગણતરીમાં લઈએ છીએ, એટલે 10 મોલ આ તમારા પ્રોટોન થયા. 17 ગ્રામ NH3 માં 10 મોલ પ્રોટોન છે. આ તમારું પહેલું પદ જે આવશે આ જ રીતે આવવાનું. 17 ગ્રામ NH3 માં 10 મોલ છે. આપણે કુલ શોધવાના છે એટલે ગુણ્યા 6.022 10⁻23 કરી જ દેવાના. કુલ પ્રોટોન માટે 34 ગુણ્યા 10⁻³ ગ્રામમાં કુલ કેટલા પ્રોટોન હશે? તો તમારી અહીંયા ગણતરી છે 10 ગુણ્યા 6.022 10⁻23. તમે સીધા 10⁻24 લખી દો, 10 ના લખો તો પણ ચાલશે. 34 ગુણ્યા 10⁻³ અને છેદમાં આવે છે તમારા 17. અને એ ગણતરી કરીને જવાબ લાવશો, એ જવાબ તમારો જે આવશે એ તમારો છે 12.044 ગુણ્યા 10⁻21 અથવા 1.2044 ગુણ્યા 10⁻22. આ થયા તમારા કુલ પ્રોટોન. આ પહેલો જવાબ. ચાલો બીજું હવે એનું દળ પૂછ્યું છે, તો દળ માટે પણ આપણને મૂલ્ય તો આપ્યું છે. એક પ્રોટોનનું દળ 1.673 into 10⁻27 કિલોગ્રામ છે. માટે 1.2044 into 10⁻22 પ્રોટોનનું દળ કેટલું? તો આ પણ ગુણાકાર છે. 1.673 10⁻27 into 1.2044 into 10⁻22 ગુણાકાર કરીશું, જવાબ આવશે 2.0176 into 10⁻5 kg. આ તમારા જેટલા પણ પ્રોટોન છે એ પ્રોટોનનું કુલ દળ થયું 2.0176 10⁻5. ચાલો ત્યાર પછી આપણે સીધા સૂત્ર પરથી દાખલા ગણવાના છે, એટલે એમાં હું સીધા ગણતરી તમને સમજાવી દઉં છું. 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પીળા પ્રકાશની આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધો. તો 580 નેનોમીટર તરંગ લંબાઈ, એટલે લેમ્ડાનું મૂલ્ય 580 નેનોમીટર છે, એટલે આપણે એને મીટરમાં કન્વર્ટ કરે 10⁻9 મીટર થઈ ગયા. આવૃત્તિ ન્યુ બરાબર c બાય લેમ્ડા, c એટલે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ થાય. લેમ્ડાનું મૂલ્ય 580 ગુણ્યા 10⁻9 મીટર થાય. ભાગાકાર કરીશું એટલે જવાબ તમારો 5.17 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ અથવા પ્રતિ સેકન્ડમાં તમને આવૃત્તિ મળી ગઈ. ચાલો બીજો છે એમાં તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર 1 બાય લેમ્ડા. તો લેમ્ડાનું મૂલ્ય તમારી પાસે છે જ, 1/580 ગુણ્યા 10⁻9 કરો, જવાબ તમારો આવે છે 1.724 10⁻6 મીટર ઇનવર્સ, એટલે કે પ્રતિ મીટરમાં તમારો આ જવાબ થઈ ગયો. ત્યાર પછીનો પ્રશ્ન 2.7, જેનો આવર્ત સમય 2 × 10⁻10 સેકન્ડ છે તેની તરંગ લંબાઈ, આવૃત્તિ અને તરંગ સંખ્યા ગણો. આવર્ત સમય એટલે t ગણાય અને આવૃત્તિ બરાબર 1/t થાય. 1/, આવર્ત સમય આપણે વ્યાખ્યા પણ જોઈ ગયા છે અને એ આધારે સૂત્ર આવે. તો તમારી પાસે આવૃત્તિનું મૂલ્ય 1/t પરથી ગણો, 1/2 ગુણ્યા 10⁻10, તો તમારી પાસે જવાબ આવે છે 5 ગુણ્યા 10⁹ પ્રતિ સેકન્ડ. આ આવૃત્તિનું મૂલ્ય થઈ ગયું. તરંગ લંબાઈ તો લેમ્ડા છે, લેમ્ડા બરાબર c બાય ન્યૂનું મૂલ્ય આવી ગયું. c નું મૂલ્ય આપણી પાસે અચળ છે 3 × 10⁸ upon 5 × 10⁹.
જવાબ આવે છે 6 × 10⁻² મીટર. આ થઈ તરંગ લંબાઈ. ચાલો, અને તરંગ સંખ્યા તો ન્યુ બાર બરાબર 1/λ. લેમડાનું મૂલ્ય છે એને 1 વડે ભાગ્યા, અને 1 વડે ભાગવાથી જવાબ આવે છે 16.67 પ્રતિ મીટર અથવા મીટર ઇનવર્સ. તો આવા સહેલા દાખલા છે એટલે મેં સીધા જ તમને ગણાવી દઉં છું, એટલે સમજાવી દઉં છું. આની અંદર આપણે વધારે ટાઈમ લેતા નથી. સૂત્ર આપણે એ મહત્વનું છે. પ્રશ્ન 2.8 400 પિકોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. તો ફોટોનની સંખ્યા ગણો. હવે 4000 પિકોમીટર છે, અને 4000 પિકોમીટરને આપણે મીટરમાં ફેરવીએ તો ગુણ્યા 10⁻12 થાય. એટલે તમારી પાસે તરંગ લંબાઈ લેમડા બરાબર 4000 ગુણ્યા 10⁻12 મીટર આવી ગયા. હવે તમારો એ જે પ્રકાશ છે એની ઉર્જા ઈ આપી દીધી છે 1 જૂલ, એટલે એનું મૂલ્ય 1 જૂલ છે. આપણે જે આ તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ, એટલે એની પોતાની એક ફોટોનની ઉર્જાની વાત હશે તો એ છે, એટલે તો એની ઉર્જા કેટલી છે આપણે પહેલા શોધવી પડે. તો તમારી પાસે જે લેમડાનું મૂલ્ય છે એના પરથી આપણે ઉર્જા શોધીએ તો E બરાબર hc/λ. h પ્લેન્ક અચળાંક 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. c પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને લેમડાનું મૂલ્ય તમારું આવી ગયું 4000 ગુણ્યા 10⁻12 મીટર. અને ગણતરી કરીશું તો તમારી પાસે ઉર્જાનું મૂલ્ય આવે છે 4.9695 × 10⁻17 જૂલ. આ એક ફોટોનની ઉર્જા થઈ તમારી. તો તમારી પાસે જે ઉર્જાનું મૂલ્ય છે એ જૂલ પ્રતિ ફોટોનમાં આવ્યું. હવે એક ફોટોન જે છે એ ફોટોનની તમારી જે ઉર્જાનું મૂલ્ય છે એ 4.9695 10⁻17 જૂલ છે. તો એવી રીતે અહીંયા આપણી પાસે હવે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે, એટલે જથ્થો આવી ગયો. હવે ફોટોનની સંખ્યા બાકી રહે. તો આપણી પાસે એક ફોટોનની ઉર્જા આટલા જૂલ. તો એવી રીતે આટલી જૂલ ઉર્જા ધરાવતા ફોટોનની સંખ્યા કેટલી હશે, એટલે પદ ખાલી તમારું બદલાઈ જાય. 4.9695 × 10⁻17 જૂલ ઉર્જા એક ફોટોન ધરાવે. તો 1 જૂલ ઉર્જા કેટલા ફોટોન ધરાવે? 1 / 4.9695 × 10⁻17 જવાબ આવે છે 2.012 × 10⁻16 ફોટોન. એટલે આ તમારે આ રીતે સીધી ગણતરી થઈ શકે છે. પ્રશ્ન નંબર 2.9 4 × 10⁻7 મીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન એક ધાતુની સપાટી પર અથડાય તો ધાતુનું કાર્ય વિધેય જે છે એ 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યું. તો ફોટોનની ઉર્જા ગણો, ઉત્સર્જનની ગતિજ ઉર્જા શોધો, અને સાથે સાથે ઇલેક્ટ્રોનનો વેગ શોધો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 × 10⁻10 જૂલ છે. માટે હું આને ગણતરીમાં લીધો છે. તરંગ લંબાઈ તમારી પાસે છે, અને તરંગ લંબાઈ છે એટલે એના પરથી તમારી એ જે ફોટોન છે એની ઉર્જા તમને મળી જવાની. એટલે ફોટોનની ઉર્જા તમે સીધી શોધો છો. E બરાબર hc/λ. મીટરમાં મૂલ્ય છે એટલે સીધું જ h અને c ના મૂલ્ય આપણી પાસે છે. લેમડાનું મૂલ્ય મૂક્યું, તમારી પાસે ફોટોનની ઉર્જા આવી ગઈ 4.969 × 10⁻19 જૂલ. આ પહેલો જવાબ આવી ગયો. હવે તમારે ગતિજ ઉર્જા અને ઇલેક્ટ્રોનનો વેગ, ગતિજ ઉર્જા ½mv² પરથી શોધાય, અથવા તો એને આપણે દર્શાવીએ છીએ. અને અહીંયા તમારી પાસે કાર્ય વિધેય એટલે કે W0 આપેલા છે 2.13. W0 ને તમે h0 થી પણ લઈ શકો. તો અહીંયા એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, આપણે મૂલ્ય શોધ્યું એ જૂલમાં શોધ્યું, અને એટલા માટે તમને સંબંધ બી આલ્યો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 10⁻10 જૂલ. તો આપણે જે મૂલ્ય શોધ્યું એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું કે ભાઈ 1.602 × 10⁻19 જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 4.969 × 10⁻19 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ? આ તમારે પહેલું આ પદ તમારે દર્શાવવું પડે. એક તો આપણે અહીંયા -19 કરવાના છે, રકમમાં મારી ભૂલ હતી બોલવામાં. ઓકે, તો આપણી પાસે પદ પ્રમાણે 4.969 × 10⁻19 upon 1.602 × 10⁻19 ભાગાકાર કર્યો, જવાબ આવ્યો 3.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જે છે મૂલ્ય ઇલેક્ટ્રોન વોલ્ટમાં, એ જે ફોટોન છે એની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી. અને આપણને ખબર છે કે E બરાબર hc/λ, c/λ બરાબર ન્યુ થાય એટલે h ન્યુ ગણાય, એટલે એને h ન્યુ થી પણ દર્શાવી શકાય.
હવે આપણે ગતિજ ઉર્જા શોધવી છે, તો ગતિજ ઉર્જા બરાબર હાફ mv² બરાબર hν માઇનસ hν0. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આવેલી છે આ સૂત્ર. મેં કહ્યું તમને કાર્ય વિધેય W0 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યા છે, તો અહીં મેં W0 લખ્યા 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને એને જ આપણે hν0 ગણીએ એટલે આ તમારું hν0 તરીકે ગણાશે. તો હાફ mv² બરાબર 3.1 hν, hν0 2.13 કાર્ય વિધેય તમારું જે છે તે તફાવત આવ્યો 0.97 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આપણે અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટની હવે જરૂર નથી, કારણ કે આપણે વેગ શોધવો હશે તો વેગનો એકમ તમારું છે મીટર પ્રતિ સેકન્ડમાં લાવવાનો છે. એટલા માટે હવે આ ઇલેક્ટ્રોન વોલ્ટને ફરી પાછું જૂલમાં કન્વર્ટ કરવું પડે, અને એટલા માટે આપણે જે રીતે અહીંયા ભાગાકાર કર્યો તો એ રીતે અહીંયા ગુણાકાર કરવો પડે. તો 0.97 ઇન્ટુ 0.97 ગુણ્યા હવે આપણું જે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર જે મૂલ્ય છે જૂલમાં એના વડે ગુણ્યા 1.602 ઇન્ટુ 10⁻⁻19, તો તમારો જવાબ આવે છે 1.554 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. આ તમારી ગતિજ ઉર્જાનું મૂલ્ય છે, જૂલમાં આવી ગયું. હવે ત્રીજો જવાબ, ફોટોનનો વેગ. આપણી પાસે ગતિજ ઉર્જા આવી ગઈ હાફ mv² બરાબર 1.554 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. તો આ લઈ લીધું. એમાં v નું મૂલ્ય શોધવાનું છે એટલે તમારો વેગ આવી જશે. તો હાફ mv² બરાબર 1.554 10⁻⁻19 છે. એમાં v² બરાબર લખીએ, 2 સામે જશે, m છેદમાં જશે. m બરાબર ઇલેક્ટ્રોનનું દળ છે, તો m બરાબર લખ્યા 9.109 10⁻31, એટલે v² બરાબર તમને મળે છે 0.341 ઇન્ટુ 10⁻12. હવે આપણે v શોધવો છે એટલે સામે વર્ગમૂળ કર્યું. 0.341 ઇન્ટુ 10⁻12 નું વર્ગમૂળ થાય તમારું 0.584 ઇન્ટુ 10⁻6, અને આને આપણે લખીએ છીએ 5.84 10⁻5. તો તમારા ફોટોનનો વેગ થઈ ગયો v બરાબર 5.84 ઇન્ટુ 10⁻5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા તમારે 3 સૂત્ર, એમાં પહેલા E બરાબર hc/λ પરથી જે ઉર્જા મળી એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી, ત્યારબાદ ગતિ ઉર્જાનું સૂત્ર મૂકો છો હાફ mv² વાળું, બાદબાકી કરવાથી તમને જે મૂલ્ય મળ્યું એ મૂલ્યને તમે ફરી પાછી જૂલમાં ફેરવો, અને ત્યારબાદ તમારું જે ગતિ ઉર્જાનું સૂત્ર છે એમાં v શોધી અને તમે આ પ્રમાણે જવાબ લાવશો. પ્રશ્ન 2.10, 242 નેનોમીટર તરંગલંબાઈ વાળું વિકિરણ સોડિયમ પરમાણુમાં આયનીકરણ માટે પૂરતું છે. એટલે એને મતલબ કે સોડિયમનું આયનીકરણ કરવા માટે આટલી તરંગલંબાઈ વાળું આપણી પાસે વિકિરણ છે, ઇનફ છે. તો સોડિયમની આયનીકરણ ઉર્જા કિલો જૂલ પ્રતિ મોલમાં ગણો. તમારી પાસે તરંગલંબાઈ છે એટલે તમે ઉર્જા શોધી કાઢવાના. E નું મૂલ્ય તમને મળી ગયું hc/λ સૂત્ર પરથી 8.21 ગુણ્યા 10⁻⁻19 જૂલ. તમારે ઘેર પૂરેપૂરા મૂલ્ય મૂકી ગણતરી કરવાની છે. અહીં તમે સીધું ઉપરના દાખલા પ્રમાણે છે એટલે મેં તમને આ ટૂંકમાં સમજાવી દઉં. હવે આપણે ખાલી અહીંયા જૂલને બદલે કિલો જૂલ પ્રતિ મોલમાં ગણતરી કરવાની છે. તો જૂલને તમે કિલો જૂલમાં પહેલા ફેરવી શકો છો, અને પછી તમારે એને પ્રતિ મોલમાં ફેરવવા માટે ગુણ્યા 6.022 10⁻23 કરો તો પણ ચાલે, અને એને બદલે પહેલા જૂલ પ્રતિ મોલમાં કર્યા પછી તમે કિલોમાં ફેરવો તો પણ ચાલે. અહીંયા એવું કહ્યું છે 8.21 ગુણ્યા 10⁻⁻19 જૂલ, એને 6.022 10⁻23 વડે ગુણ્યા, એટલે જવાબ તમારો આવ્યો 4.945 10⁻5 જૂલ પ્રતિ મોલ. હવે મારે કિલોમાં ફેરવવા છે એટલે ભાગ્યા મારે 1000 કરવાના, તો મને જવાબ મળે 4.945 ઇન્ટુ 10⁻2 કિલો જૂલ પ્રતિ મોલ, જેને મેં લખ્યા 494.5 કિલો જૂલ પ્રતિ મોલ. આટલું સરળ છે. 2 માર્કમાં આવા દાખલા પૂછાય. જે દાખલામાં તમને 3 પ્રશ્નો પૂછ્યા છે તો એ તમારો 3 માર્કનો અથવા 5 માર્કનો દાખલો હોઈ શકે, અને જેમાં તમારે સીધી ગણતરી આવા જ હશે તો એ તમારો 2 માર્કનો પ્રશ્ન ગણાશે. એટલે અત્યાર સુધી જોયા એમાં તમને 5 માર્કનો પણ છે, 2 માર્કનો પણ છે, અને 3 માર્કમાં પણ પૂછી શકાય. એવી રીતે છે લગભગ તમારા 3 અને 2 માર્કના દાખલા છે. બીજા બધા આવશે આગળ, એ 5 માર્ક સુધી ગણી શકાય. આગળનું 2.12, 6800 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનું વિકિરણ ધાતુની સપાટીને અથડાય ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઇલેક્ટ્રોનનો વેગ 0 છે, તો તેની દહેલીજ આવૃત્તિ ν0 અને કાર્યવિધેય W0 ગણો. આ તમને અહીં સમજાઈ દીધું છે કે ભાઈ શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, અને એટલા માટે તમને જે પણ મૂલ્ય મળશે એ તમારા દહેલીજ આવૃત્તિ ν0 અને W0 જ ગણાય. તો તરંગ લંબાઈ λ0 થઈ જશે, કારણ કે આ મૂલ્ય છે એ તમારા ઇલેક્ટ્રોન છે એના શૂન્ય વેગ દર્શાવે છે. એટલે
તો λ0 બરાબર 6800 એંગસ્ટ્રોમ એટલે થઈ ગયા તમારા 6800 ગુણ્યા 10⁻10 મીટર. બરાબર. હવે સૂત્ર છે જ ν0 બરાબર c/λ0. ફેર કશો જ નથી, માત્ર તમારે 0 ધ્યાનમાં રાખવાના છે. તો 4.41 10⁻14 સેકન્ડ ઇનવર્સ આ તમારી દહેલીજ આવૃત્તિ થઈ ગઈ. અને W0 એટલે hν0, અને hν0 માં h નું મૂલ્ય અહીંયા મૂકીએ 6.626 10⁻−34. તો એ મૂલ્ય આની સાથે ગુણો છો તો જવાબ તમારો આવે છે 2.92 × 10⁻−19 જૂલ. તો આ રીતે તમે આને પણ ગણી શકો છો. આ પણ તમારો 2 માર્કનો પ્રશ્ન ગણાય. હવે કોયડા નંબર તમારો પ્રશ્ન નંબર તમારો 2.11 જે છે એ આપણા પાઠ્યપુસ્તકનો કોયડા નંબર 2.7 જેવો જ છે, માત્ર રકમ બદલાયેલી એટલે કે અંક બદલાયેલો છે, મૂલ્ય બદલાયું છે, બાકી બધી રીત એ જ આવવાની. અને એવી જ રીતે 2.13 એ આપણો કોયડા નંબર 2.10 જેવો છે. તો એ બંને તમારા એના જેવા જ છે, માત્ર મૂલ્ય બદલાય છે, રકમ બદલાય છે, અંદર અંક બદલાય છે. તો એને જ બદલીને તમારે ગણતરી કરવાની છે. એટલે મેં સ્વપ્રયત્ન તરીકે તમારે ગણવાના છે એવું તમને અહીંયા હોમવર્ક આપી દીધું છે. તો આટલા દાખલા આજે આપણે જોઈએ છે. જાતે ગણજો, સમજજો અને પછી પ્રયત્ન કરજો કે મોઢે આપણે ગણી શકીએ છીએ કે નહીં.